કૃષ્ણ અવતાર ખંડ 1 મોહક વાંસરી કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય। પૂર્વ ભૂમિકા। ભગવાન નારાયણ અનંતકાળ રૂપી શેષનાગ પર ઝૂલી રહ્યા છે। ત્યાં પૃથ્વી માતા આપણા બધાની જનની આંસુ ભરી નયને એમને શરણે આવી માતાએ હાથ જોડ્યા અને બોલ્યા, સર્વશક્તિમાન પ્રભુ, આર્તોના પરમ આશ્રય, હું હવે દુઃખનો ભાર સહન કરી શકતી નથી। પ્રભો, આપે મને આજ્ઞા કરી કે મારે એવા પુત્રો અને પુત્રીઓને જન્મ દેવો કે જે આનંદ અનુભવી આપની ભક્તિમાં અનંત સુખ પામે। પણ પ્રભો, એવા પુરુષ અને સ્ત્રીઓની નવી પેઢીઓ મારી કુખે પાકી છે જેમના પાપાચારની સીમા નથી। આપથી તે વિમુખ રહેવા માંગે છે। લોકો પર શાસનકર્તાઓ સ્વાર્થી બન્યા છે। એમના વિચારો ભ્રષ્ટ થયા છે। સત્તાના મદમાં તે મારા સંતાનોને રંજાડે છે, તેમના પર જુલમ કરે છે, ધર્મને અવગણે છે, પતિ પત્ની વચ્ચે વિચ્છેદ કરાવે છે, પિતા માતાને સંતાન વચ્ચે વિખવાદ ઊભો કરે છે। જ્યાં પ્રેમ ફાલતો ત્યાં દ્વેષના બીજ વાવે છે। આ પાપાચારી રાજ્યકર્તાઓ બરજોરી કે કપટથી સ્ત્રી પુરુષોને ભોરવે છે અને પોતાની સમૃદ્ધિ અને શક્તિનો દુરુપયોગ કરી તેમને સત્તાની પૂજા કરતા શીખવે છે। નૃત્ય, મદિરા અને વ્યભિચારમાં આસક્ત બનાવી મારા બારુડાઓને અધોગત બનાવે છે અને ભગવાનની અવગણના કરતા શીખવે છે। આ શાસકો પોતાની મહત્તામાં મદમસ્ત રહે છે, ઘર ભંગાવે છે, દેવ મંદિરો ભ્રષ્ટ કરે છે, સંતોની વિડંબના કરે છે, તેમને રંજાડે છે, તેમને વિનાશે છે। પ્રભો, હું તો દુઃખથી બેહાલ બની છું। કૃપાનિધિ, આપે આપેલું વચન પારો, મારો ઉદ્ધાર કરો। પૃથ્વી માતાને ભગવાને સ્નેહની ગરતા શબ્દોમાં કહ્યું, પૃથ્વી માતાને ભગવાને સ્નેહ નિગરતા શબ્દોમાં કહ્યું, પુત્રી, તે જે મને કહ્યું એ બધું હું જાણું છું, પણ નિર્ભય બન। મેં તને વચન આપ્યું છે અને હંમેશા હું એ વચનબદ્ધ રહીશ। જ્યારે ધર્મ જ્ઞાની પામે છે ત્યારે અધર્મનો વિનાશ કરવા હું પૃથ્વી પર અવતરું છું। મારી ભક્તિનો વિનાશ કદાપી થતો નથી। નમે ભક્ત પ્રણશ્યતિ। જવાબમાં પૃથ્વી માતાએ ભગવાનને પાર્થ્યા, પ્રભો, હું આપને વિનવું છું, આવો અને મારા સંતાનોને સંરક્ષો। અને ભગવાને વચન આપ્યું, હું જરૂર આવીશ।